હે સ્પાર્કલિંગ સોલ્સ, જે રીતે હેપીનેસ હોમ બનાવવા માટે એક સ્ટ્રોંગ ફાઉન્ડેશનની જરૂર પડે છે, સેમ વે તમારા ઇન્ટરનલ વર્લ્ડના હેપીનેસ હોમ એટલે કે તમારું સ્ટેટ ઓફ માઇન્ડને સ્ટ્રોંગ બનાવવા માટે સેલ્ફ હેલ્પના પાયામાં ઉતરવું પડે છે. સેલ્ફ હેલ્પ સ્ટ્રોંગ કરવી પડે છે. કોણ ખુશ છે, કોણ ના ખુશ છે, ઘણા બધા રિસર્ચના આધારે પ્રૂફ થયું છે કે સ્ટ્રોંગ પોઝિટિવ માઇન્ડસેટ બહુ જ જરૂરી છે. તમારી લાઈફમાં જ્યારે પણ કોઈ પણ ચેલેન્જ આવે છે તો તમે એ ચેલેન્જને કઈ રીતે લો છો, કઈ રીતે જુઓ છો, કઈ રીતે ફીલ કરો છો, તમારે તમારા જ વિચારોથી એમાં કેટલું એડ કરવું છે, કેટલું રિલીઝ કરવું છે, જો આ બધું તમને સમજાઈ જાય તો મેજિક થઈ જશે. ઘણા બધા લોકોને લાગે છે કે મને આ વસ્તુ મળી જશે એટલે હું ખુશ થઈ જઈશ, મારી આ સિચ્યુએશન ચેન્જ થઈ જશે તો હું ખુશ થઈ જઈશ, મારી પાસે આ આવી જશે અથવા મને આ મળી જશે હું ખુશ થઈ જઈશ. ઘણા લોકોને લાગે છે કે એમના એરિયાના હેલ્થ, વેલ્થ, સક્સેસ અને રિલેશનશિપમાં જે પણ ચેલેન્જ આવે છે એમાંથી એ લોકો ઓકે થઈ જશે એટલે ખુશ થઈ જશે. આ બધા ભ્રમમાંથી બહાર આવી જાઓ. જે પરિસ્થિતિમાં પણ નાની નાની વસ્તુનું તમને આનંદ લેતા આવડી જશે, તમારા જ વિચારો ઉપર તમને કામ કરતા ફાવી જશે, તમારા સ્ટેટ ઓફ માઇન્ડને પ્રોટેક્ટ કરતા તમને આવડી જશે, તો તમારા જ વિચારો તમને ખુશ રાખશે. તમે તમારા જ વિચારોથી ખુશ રહેશો અને આ વ્યાખ્યા હશે હેપી ફોર નો રીઝન. થેન્ક યુ.